ગુડ ઇવનિંગ દોસ્તો. તો હવે આપણે ફરીથી વારો આવી ગયો છે જમવાનું પકાવવાનું, કારણ કે મમ્મી ચાલ્યા ગયા ઇન્ડિયા. તો મમ્મી પપ્પા બંને ચાલ્યા ગયા, હવે હું રહ્યો એકલો. તો હવે આપણે ચાલુ કરી દઈશું રોટલી બનાવવાનું અત્યારે. બરાબર, આપણી પાસે થાળી છે તો એમાં લોટ લઈ આવું. ઓકે, ચાલો. તો આપણો લોટ છે એ બંધાઈ ગયો છે. હવે બંધાઈ ગયો એટલે હવે આપણે ચક્કી પાટલો કરી લઈએ. આવી ગયો આપણો ચક્કી પાટલો. હવે આ રોટલીને આપણે ગોળ ગોળ કરી નાખીએ. તો હું છે ને પહેલાં આ નાની નાની ગોળી બનાવી છે મારે, કારણ કે બહુ જાડી જાડી રોટલી થઈ જાય છે અને મને નથી ગમતી. એટલા માટે આપણે આજે છે ને નાની નાની બનાવીએ, એટલે થોડીક પતલી રોટલી બને. બરાબર ને? પતલી રોટલી બને તો સારું લાગે. અને હું રોજ રોજ કેવી બનાવી આપતો, પરાઠા જેવી. સો ખાલી 2 રોટલી ખાઉં ને હા ને તો પેટ ફૂલ થઈ જાય, તો પછી કંઈ કામનું જ નહીં. મીન્સ કંઈ કામનું નહીં, મતલબ કે ઓછી ભાવે જાડી જાડી રોટલી. એટલે પતલી હોય ને તો ખાવાની પણ મજા આવે. આને હું રેડી કરી નાખું. બરાબર, આમ ચક્કી પટલામાં પછી કરીને આપણે વણવા જ થાય ફટાફટ. જો કે આ કરવાની પણ જરૂરત નહીં મળે. ચાલો, આપણે બની ગઈ છે. હવે આપણે પહેલી રોટલી ચાલુ કરી દઈએ બનાવવાની. નાની રોટલી સારી થાય તો સારું, કારણ કે મેં તો રોજ રોજ ભાઈ સાઈડમાં રહી લડ્યા કરતું છું. આવી ભાઈ મને વાટા ગેલા જેવી થઈ છે. ચલો, પટલી ને પટલી મસ્ત મજાની આપણી રોટલી રેડી થઈ ગઈ છે. હવે આપણે લઈ લઈએ બીજી. તો આપણી રોટલી જોઈ લો, થોડી આડી અવળી થઈ ગઈ છે, બધી ચોકે છે. બરાબર, હવે આમ કેમ થઈ છે પકાવવાની? એમાં તાવડી બરાબર મૂકીશ. બરાબર છે, ગેસ ધીમો છે એટલે ચાલ્યા. બરાબર ને? ઓકે છે. ચાલો, બીજી રેડી. આપણી રોટલી છે ને મજાને આમ ફૂલ્યા કરતી છે. જો ફૂલે જ ને. હવે આમાં આપણે ઘી લગાડીશું. ઘી બહુ વધારે પડી ગયું, ડાબા હાથે લાગ્યું એટલે કંઈ નહીં. જો હમણાં આ ફૂલશે રોટલી. આપણે બીજી રેડી કલાક. ચલો ગાઈસ, આપણે હવે રોટલી રેડી થઈ ગઈ છે. પરાઠા ફિનિશ થઈ ગયો છે. આપણે ઘી લગાવ્યું છે. બરાબર, રોટલી આપણી રેડી છે. એ રેડી થઈ જાય. આપણે ઘી પણ લગાવ્યું છે. આમાં આપણે ગઈકાલે બનાવી હતી મીઠી દાળ. આટલી બધી રોટલી થઈ ગઈ છે આપણે. બરાબર, તો ઇનફ છે. રાતે સવારે બપોરે ટિફિનમાં લઈ જવા માટે પણ. ચાલો, તો આના પછી આપણે શું બનાવીશું? આઈ ડોન્ટ નો. કંઈક બનાવવું પડશે ટિફિનમાં લઈ જવા માટે અને અત્યારે ખાવા માટે. અત્યારે ખાવા માટે તો શાયદ મેં આ દાળ ખાઈ લઈશ. કાલે ટિફિન માટે મેં શાયદ વિચારું છું ઝીંગા ફ્રાય કરી નાખું. બરાબર, તો ચાલો આપણે ઝીંગા ફ્રાય કરી રેડી રાખીએ. તો હવે હું ઝીંગા ફ્રાય કરી નાખું એટલે ઝીંગા કાઢી લઉં છું ફ્રીજમાંથી.
તો આમાં છે આપણા ઝીંગા આખા બરફના ભરાઈ ગયા છે. આપણે કેટલા કાઢ લઈએ? 10 કાઢ લઈએ. 2 દિવસ 15 કેટલા છે? 8 છે, 10 આપણે બીજા ફેરે બનાવીશું. હટલા નટલા અત્યારે બનાવી નાખીએ. ઝીંગા ફ્રાય કરી નાખીએ આપણે. ફ્રાય ક્યાં કરે અમારવાનું છે આપણે. લાગી ગયું. તો આપણે કંઈક આવી રીતના, કેમ કે ફ્રાય કરવાના છે તો હું ડોકા સાથે જ ફ્રાય કરીશ. ઝીંગા રેડી છે. હવે આપણે ઝીંગાને છે ને જેમ કે આમાં હાથી દઈએ સુરકો નાખી દીધો. તો ગાઈસ આપણી રેડી થઈ ગઈ છે ઓનિયન, ટમેટા અને મરચું. આમાં આપણે સુરકો નાખીને રેડી છે અને આપણો ગરમ મસાલો પણ આમાં રેડી છે અને આપણું ઓઇલ હવે આપણે ગરમ કરીને નાખી દઈશું ઓઇલ. અને આપણે મસાલો છે આ બરાબર. આપણે સૂકો મસાલો નથી નાખવાનો, ઠીક છે. તો હવે આપણે ચાલુ કરીએ આપણું ઢીંગલા પોંટિયા. ચાલુ થઈ ગયો આપણો ગેસ. હવે ગેસમાં આમાં પાણી છે. હા પાણી છે. રોકી. હવે આપણું તેલ રેડી છે એટલે આપણે ગરમ મસાલો નાખી દઈએ. ઓનિયન નાખવા માટે આપણી મેરે ડબલ હાથ છે પણ ત્રીજો હાથ નથી એટલે આપણે આને મૂકી દઈએ સાઈડમાં કેમેરો. તો હવે આપણે નાખી દીધું છે ઓનિયનને બરાબર. હવે ઓનિયન હેકાય એટલે આપણે મસાલો નથી નાખવાનો, આપણે નાખી દેવાનું છે એના ભાઈ સોંઢિયા. આપણે થોડીક નવી રેસીપી નાખીએ કારણ કે આપણે આમાં થોડોક મસાલો નથી પકાવવાનો એટલે સોંઢિયા પકાય એની સાથે સાથે આપણે મસાલો પકાઈ જશે એટલે આ થોડીક તળાઈ જાય એટલે આપણે નાખી દઈશું સોંઢિયા. એટલે આપણે સોંઢિયા છે સુરકાવાળા, આપણે સાડીનો સુરકો જે બને એ આપણા સોંઢિયા છે. પછી આપણે નાખીશું જેવી આપણે ઓનિયન થોડીક પેલું થાય એટલે આપણે નાખી દઈએ. આમ તો ઇનફ છે કારણ કે સોંઢિયા એ પેલું થશે એટલે બધું આવક થઈ જશે આમાં બરાબર ને. તો હવે આપણે નાખી દઈએ સુરકાવાળા સોંઢિયા. પછી આપણે મસાલો નાખ્યો જેથી કરીને આ બફાઈએ. હવે સુરકો પડ્યા આગળ તો આપણે સુરકો ટમેટાથી પણ ડબલ ઘણો સુરકો છે આપણો. સુરકો નખાઈ ગયો છે આપણો અને સોંઢિયા પણ એટલા અને થોડુંક આપણે તળિયા કરીએ. ચાલો તો આપણા જે સોંઢિયા છે થોડા ફ્રાય થઈ ગયા છે, હાફ ફ્રાય બરાબર. હવે આપણે એમાં નાખી દઈશું મસાલો. તો મસાલો રેડી છે. આપણે મસાલો નાખી દઈએ. આપણે મસાલો નાખી દીધો. હવે આપણે આમાં મેઇન તો બાકી જ રહી ગયું છે એ છે નમક. નમક સિવાય તો કંઈ ટેસ્ટ નહીં આવે બરાબર ને. 1 સ્પૂન કેવું લાગશે ખબર નહીં, ખરાબ થઈ જાય એ બાપરે બાપ. તો હવે આપણે નાખી દેવાનું છે સોંઢિયાની સાથે ટમેટાં કારણ કે મસાલો પણ હવે કૂક થઈ ગયો છે. હવે આપણે નાખી દીધા છે ટામેટાં. હવે તોય આપણે 5 મિનિટ રાખશું પછી બંધ કરી દઈશું. તો હવે જોઈ શકો છો તમે સૂકી ગ્રેવીની સાથે તમારા સોંઢિયા રેડી છે. તો આપણે ગ્રેવી પાણી જેવી નથી રાખી, આપણે એકદમ સૂકી રાખી છે જેમ કે આપણે બનાવીએ છીએ ઝીંગા ફ્રાય. તો તમે પણ ટ્રાય કરજો આવી રીતના. અગર તમારે ફ્રાયની છાંટે ગ્રેવી પણ ખાવી હોય તો આપણે આ નવી રેસીપી બનાવી છે. હવે ટમેટા નાખી દીધા છે આપણે એટલે હવે થોડાક 5 મિનિટ રહેવા દઈએ એટલે થોડોક ગ્રેવીમાં ટેસ્ટ આવી જાય ટમેટાનો. અને હવે આ બની જાય એટલે પછી આપણે એના ઉપરથી કોરિએન્ડર નાખી દઈશું. તો ભાઈઓ આપણી રેડી થઈ ગઈ છે
ઝીંગા ફ્રાય. તો તમે જોઈ શકો છો કે આપણે ઝીંગાની સાથે સાથે આપણને સરસ મજાની મુલાયમ ગ્રેવી પણ મળી છે. તો અને બફાઈ પણ ગયા છે આપણા. તો અને મસ્ત મજાની મારા મોઢામાં આખું પાણી આવ્યા કરતું છે ને. તો આને કહેવાય આપણે રસાવાળું ફ્રાય કહેવાય એને. જેની સાથે આપણને મસાલોય ખાવા મળી જાય અને સાથે સાથે સૂંધિયાઈ ખાવા મળી જાય, બરાબર ને. અને પેલું ફ્રાય હોય છે બધુંમાં મસાલો આપણે પહેલેથી નાખી દઈએ એટલે મસાલો બળી જાય અને રહે સૂંધિયા. તો ખાલી સૂંધિયા જ ખાવા મળે. તો આમાં આપણને બંને વસ્તુ મળે, હે ને. તો ખાલી પેલી મસાલો ભાડવા કરતાં આપણને મસાલો ખાવા મળી જાય, સૂંધિયાઈ ખાવા મળી જાય. અને હું અત્યારે જો રેડી થઈ ગયો છે જમવાનું. આપણે એક સાઈડે આપણી રોટલી પણ રેડી છે આપણા ઘીવાળી, જો ને. પછી આપણી આ છે મીઠી દાળ. ખુલ જા સિમ દોરાતી. આ છે આપણી દાળ, જેથી આપણે ગરમ કરીને આપણે ખાઈ લઈશું અત્યારે, બરાબર. તો અત્યારે વાગવામાં છે 7:40. તો અત્યારે જમીને સૂઈ જશું, કેમ કે સવારે કામે જવાનું રહેશે આપણે. તો ચાલો મિત્રો, મળીએ આપણે કાલના વ્લોગમાં.